રાજકોટ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની એક ધમકી મળી છે, જેમાં 5 બોમ્બથી ઉડાવી દેવાનો ઈમેલ તેમને મળ્યો છે। ધમકીને લઈ અને કચેરીમાં ડોગ સ્ક્વોડ સાથે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી છે અને તપાસમાં શંકાસ્પદ કંઈ જ વસ્તુ ન મળતા રાહતનો શ્વાસ લીધો છે। કલેક્ટર કચેરીને પોલીસ દ્વારા કડક બંદોબસ્ત પર ત્યાં કરી દેવામાં આવ્યું છે। ડોગ સ્ક્વોડની ટીમો પણ ત્યાં તૈનાત છે અને તેમના દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, પરંતુ કોઈ પણ શંકાસ્પદ વસ્તુ કે પછી એવું કોઈ મટીરીયલ ન મળી આવતાની સાથે જ હવે તંત્રએ હાશકારો લીધો છે। સંવાદદાતા દિવ્યેશ અમારી સાથે જોડાયા છે। દિવ્યેશ, શું છે વધુ વિગતો આ મુદ્દાને લઈ? ચોક્કસ લખમાં વાત કરવામાં આવે તો રાજકોટની જે કલેક્ટર કચેરી છે તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી છે તે મેલના માધ્યમથી મળી હતી। બપોરે 2:30 વાગ્યાની આસપાસ 5 બોમ્બથી કલેક્ટર કચેરી છે તેને ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળ્યો હતો, જેના આધારે કલેક્ટર તંત્ર દ્વારા પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી હતી। પોલીસ દ્વારા જે કલેક્ટર કચેરીનું જે કેમ્પસ છે ત્યાં બોમ્બ સ્ક્વોડની સાથે ચેકિંગ કરવામાં આવ્યું હતું। ચેકિંગ દરમિયાન કોઈ પણ શંકાસ્પદ વસ્તુ ન મળતા તંત્ર દ્વારા રાહતનો છે તે શ્વાસ લેવામાં આવ્યો છે। ત્યારે મેલ ક્યાંથી કરવામાં આવ્યો છે તેને લઈને અત્યારે પોલીસ છે તેના દ્વારા તપાસનો ધમધમાટ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે અને કલેક્ટર કચેરી અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે ખડકી દેવામાં આવ્યો છે। લખમાં દિવ્યેશ, આ પહેલા અમદાવાદની અંદર પણ ગ્રામીણ કોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી હતી અને અન્ય શાળાઓને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। એ કોઈ કનેક્શન સામે આવી રહ્યું છે કે એ મુદ્દાને લઈ કોઈ તપાસ થઈ રહી છે? ચોક્કસ લખમાં અહીં કોઈ સ્ત્રીને લગતું જે છે તેના હિસાબે ધમકી મળી હોય ચેન્નઈ તરફથી મેલ આવ્યો હતો કે એક સ્ત્રી સાથે રેપ થયો હતો ને તે મામલે જે રાજકોટની કલેક્ટર કચેરી છે તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। તેને લઈને સાયબર ક્રાઇમ છે તેના દ્વારા તપાસ છે તે શરૂ કરી દેવામાં આવી છે। ભૂતકાળમાં રાજકોટની જે કોર્ટ છે તેને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી છે તે મળી હતી, ત્યારે જે સાયબર સેલ છે તેના દ્વારા આ સમગ્ર બાબતને લઈને તપાસ છે તે શરૂ કરી દેવામાં આવી છે। પરંતુ જ્યારે બોમ્બ સ્ક્વોડ છે તેના દ્વારા તપાસ કરવામાં આવી હતી, સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું, ત્યારે એક પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ ન મળતા તંત્ર છે તેના દ્વારા રાહતનો શ્વાસ છે તે લેવામાં આવ્યો છે। પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે અવારનવાર કલેક્ટર કચેરી હોય કે શાળા હોય કે કોર્ટ હોય ત્યાં ધમકી ભર્યા બોમ્બથી ઉડાવી દેવાના મેલ આવતા હોય છે, તેને લઈને લોકોમાં ફફડાટ છે તે જોવા મળતો હોય છે। જી બિલકુલ દિવ્યેશ, આપ જોડાયા તે બદલ આપનો આભાર।